કેશોદમાં માતા પર હુમલો કરી લાખોની લૂંટ કરનાર પુત્ર ઝડપાયો છે. પુત્રએ માતાનું ગળું દબાવી મોતનો ભય ઉભો કરી રોકડ અને દાગીના પડાવ્યાનો આરોપ છે. ₹5 લાખ રોકડા, ₹10 લાખના સોનાના દાગીના અને મોટરસાયકલ કબજે કર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. માતાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે આરોપી દીપ પ્રદ્યુમન વ્યાસની ધરપકડ કરી છે. માતાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે આરોપી દીપ પ્રદ્યુમ્નભાઈ વ્યાસની ધરપકડ કરી છે. કોર્ટ દ્વારા આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. ધંધા માટે નાણાંની જરૂરિયાતને લઈને ગુનો આચર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કેશોદ શહેર વિસ્તારમાં રહેતા પ્રફુલ્લાબેન જયંતિભાઈ દવેનાઓએ તેઓની ફરિયાદ જાહેર કરેલી છે કે તેમના દીકરા દીપ પ્રદ્યુમનભાઈ વ્યાસનાઓ આજથી આશરે એકાદ મહિના પહેલાં તેઓના રહેણાંક મકાન ખાતે આવેલા અને તેઓને હાથ પકડી માર મારેલ તેમજ ફરિયાદીબેનનું ગળું દબાવી તેઓને મૃત્યુના ભયમાં મૂકી ફરિયાદીબેન પાસે રહેલ રોકડ રકમ ₹5 લાખ તથા ફરિયાદીબેનના સોનાના દાગીના જેની અંદાજિત કિંમત ₹10 લાખ મળી કુલે 15 લાખનો મુદ્દામાલ ફરિયાદીબેન પાસેથી બળજબરીથી કઢાવી લઈ અને જતો રહેલો હોવાની તેમજ ફરિયાદી બહેનના કબજાનું મોટરસાયકલ જેની કિંમત ₹60,000નું પણ આ કામેના આરોપી લઈ અને જતા રહેલો હોવાની ફરિયાદ અનુસંધાને તાત્કાલિક આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીને ફરિયાદ જાહેર થયા બાદ તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને પૂછપરછ કરી આરોપી પૂછપરછ દરમિયાન સહકાર આપતા ન હોય જેથી રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા સોમવાર સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યા મુજબ આરોપી રજવાડી ચાની હોટલ ખોલી જૂનાગઢ ખાતે હોટલનો ધંધો કરતા હોવાની જાણકારી મળી છે. આરોપી સૌપ્રથમ વિદેશ જવા માંગતા હોય ત્યારબાદ તેઓને ત્યાં વિદેશ જવાનું અનુકૂળ ન થતાં તેઓને ધંધો કરવો હોય જે અનુસંધાને હાલનો આ ગુનાને અંજામ આપેલો હોવાનું આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવે છે. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.